નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ધોરણ 4 વિષય ગણિત 28/9/2024માં. બરાબર છે. કુલ ગુણ 25 છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ પેપરમાંથી તમારા શિક્ષક મિત્રો છે એ પેપર કાઢતા હોય છે, તો આ વિડીયોનું સોલ્યુશન કરવું ખૂબ જ મહત્ત્વનું છે. તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરો પીડીએફ. તો અહીં આપણને આપેલા છે વિભાગ 1ની અંદર પ્રશ્નના જવાબ આપણે શોધીને લખીશું. તો પ્રશ્ન નંબર 1માં પહેલું, ધોરણ 1થી 5ના કુલ કેટલા બાળકો થાય? 160. બધા બાળકોને ચોકલેટ આપવી હોય તો કેટલી જોઈએ? 320. ધોરણ 4ના બધા જ બાળકોને આપણે સરખી ટીમમાં કરવા હોય તો કેટલા થશે? 7 ટીમ બનશે. બરાબર છે. ધોરણ 5ના વિદ્યાર્થીને 3 પેન આપવી હોય તો આની સાથે ગુણાકાર કરી દેજો 3. બીજો વિભાગ છે, 1 ચા અને 1 સેન્ડવિચનો ઓર્ડર આપે, બરાબર, તો કેટલા રૂપિયા થશે? 70 રૂપિયા થશે. 4 સેન્ડવિચનો ઓર્ડર આપે તો કેટલા રૂપિયા થાય? તો કે 60 × 4 કરી દેવાના. 200 રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય? બરાબર, તો 200 / 4 કરી દેવાના. આનું લેખિતમાં સોલ્યુશન જોઈતું હોય, વિડીયો જોવો હોય તો કમેન્ટમાં તમારે લખવાનું વિડીયો, અને સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એના માટે તમારે લખવાનું સોલ્યુશનની પીડીએફ. ચોથું છે, રેખાબેન 1 પિઝા 1 જ્યુસનો ઓર્ડર આપે છે, 200 રૂપિયા આપે તો એના બદલામાં એને કેટલા રૂપિયા મળશે? વિભાગ ત્રીજો, કુલ કેટલા બાળકો પ્રવાસ જવાના છે? તો આ બધાનો સરવાળો કરવાનો છે. એક બસમાં 50 બાળકો સમાય તો કેટલી બસ જોઈશે? તો જેટલો ટોટલ મળે ભાગ્યા 50 કરી દેવાના. ધોરણ 5ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે? તો કે બધા જ બાળકોને સીટ મળી જશે. ધોરણ 4ના બાળકોને 2 બસમાં સરખા ભાગે વહેંચીએ તો 20 બાળકો થાય. ચોથું છે, 1 દફતર અને 1 કંપાસ ખરીદવાનો છે, બરાબર, તો આ બંનેનો સરવાળો કરી દેજો. 100 રૂપિયાની કેટલી પેન્સિલ આવશે? તો 100 / 5 કરજો. 5 નોટબુકની ખરીદી કરું તો કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 30 × 5. 5 નિશાએ 3 પેનની ખરીદી કરી અને તેણે 100 રૂપિયા દુકાનદારને આપ્યા તો કેટલા રૂપિયા થશે? એવી રીતે અહીં 5મો વિભાગ પણ આપેલો છે. ત્યાર પછી વિભાગ 1 દાખલા ગણવાના છે. 1200 મિલી દૂધ ભરેલું હોય 4 નાના વાસણમાં આપણે એને સરખી રીતે વહેંચવું હોય તો 1200 / 4 કરવા પડે. 400 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે તો × 4 કરો એટલે 4 કલાકનું અંતર પણ મળી જશે. 480 6 કલાકમાં કાપે તો દર 1 કલાકે કેટલું? તો ભાગાકાર કરી દેજો. 1000 મિલી પાણી ભરેલું હોય 4 ભાગમાં વહેંચવું હોય તો ભાગાકાર 4. અને 5 કલાકમાં 450 કિલોમીટરનું અંતર કાપે છે તો ભાગાકાર કરી દો તો તમને 1 કલાકનું અંતર પણ મળી જશે. એવી રીતે ઘડિયાળનો સાચો સમય લખવાનો છે તો અહીં તમે લખી શકો છો 5:50, 1:20, 7:10. ઓકે, ખૂબ જ સરળ અહીં આપેલા છે, સમય જોતા તો આવડતો જ હશે. ત્યાર પછી ઘડિયાળના કાંટા લખવાના છે તો 3 પછી નાનો કાંટો અને 4 ઉપર મોટો કાંટો. અહીં 3 ઉપર મોટો કાંટો, 9 ઉપર મોટો કાંટો, 10 ઉપર મોટો કાંટો, અહીં 10 ઉપર મોટો કાંટો, 8 ઉપર મોટો કાંટો, 30 ઉપર મોટો કાંટો, 15 છે એટલે 3 ઉપર, 12 ઉપર મોટો કાંટો, 10 ઉપર મોટો કાંટો, બરાબર, અને નાના કાંટા પણ દર્શાવી દેજો. ત્યાર પછી નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો, બરાબર. આના પણ 5 ગુણ છે પ્રશ્ન નંબર 3ના. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે, માગ્યા મુજબ જવાબ લખો, બરાબર. આ ઉત્પાદનની તારીખ છે, સમાપ્તિની તારીખ છે, તો 2018 ડિસેમ્બરમાં વાપરી શકાય? તો કે હા. કેટલા દિવસ થાય એ લખવાના છે. માર્ચ એટલે 3જો મહિનો, 10 એટલે ઓક્ટોબર લખવાનો છે. આ બંને વચ્ચે કેટલી મિનિટ આવશે? તો કે 40 મિનિટ આવશે. એવી રીતે વિભાગ 2, 3, 4 પણ આપેલો છે, બરાબર. જે જવાબ તમારે જોતા હોય તો એ તમારે સવાલ કમેન્ટ કરી દેવાનો, ત્યાં તમને જવાબ મળી રહેશે. પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરો પીડીએફ. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.